નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, આપણે આપણી ચેનલના પ્લેલિસ્ટ ની અંદર પ્રકરણ 1 2 3 5 6 7 13 અને 14 આ જે ચેપ્ટર છે એ દરેકના ચેપ્ટર વાઇઝ પ્લેલિસ્ટ બનાવેલા છે અને એની અંદર થિયરી, સ્વાધ્યાયના એક એક દાખલા અને ઉદાહરણના વિડિયો મૂકી દેવામાં આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, એ પ્લેલિસ્ટ ની અંદર જઈ અને ખાસ એક એક વિડિયો જોવાનો પ્રયત્ન કરજો, દાખલા શીખવાનો પ્રયત્ન કરજો, તો ચોક્કસ તમને ખૂબ જ મજા આવશે. આજે આપણે પ્રકરણ 14 સંભાવના જે છે એની અંદર ઉદાહરણ 4 5 અને 6 જે છે એને શીખીશું. સરખી રીતે ચીપેલા 52 પત્તાની ટોકરીમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે. ખેંચેલું પત્તું નંબર 1 એકો હોય, નંબર 2 એકો ન હોય, તેની સંભાવનાની ગણતરી કરો. જો આ દાખલો જે છે આઈએમપી છે, માર્ચ 2022 ની અંદર બેઝિકના પેપરની અંદર આ દાખલો પૂછાયેલો છે. અમે જો કે આ ચેપ્ટરના ગુણ વધારે છે, 14 ગુણ છે, બરાબર. બેઝિક ની અંદર 14 ગુણ છે. બેઝિક ની અંદર આ ચેપ્ટરના દાખલા વધુ હોય છે. સ્ટાન્ડર્ડ ની અંદર પણ જે અઘરા દાખલા હોય છે સ્ટાન્ડર્ડ ની અંદર હોય છે, એ 8 ગુણની અંદર પૂછાતા હોય છે. ખૂબ જ સરળ છે આ ચેપ્ટરના દાખલાઓ. એક પદ્ધતિ બાકી કરી દો, એક જ પેટર્ન છે ફિક્સ, એ આવડે એટલે બધા જ દાખલા આવડી જાય, બરાબર છે. જો આને ગણવાનો પ્રયત્ન કરીએ, પહેલા તો અહીંયા 52 પત્તા હોય એટલે કુલ પરિણામો આપણને કેટલા મળશે? 52 મળશે. તો અહીંયા લખી દઈએ કુલ પરિણામો બરાબર 52. હવે પહેલી જ ઘટના, ખેંચેલું પત્તું એકો હોય, એ જે ઘટના છે એને એ કહીએ. ઘટના એ ખેંચેલું પત્તું એકો હોય એવું લખીશું અહીં. ખેંચેલું પત્તું એકો હોય. હવે એકવાર સૂત્ર લખીશું પહેલી વાર. બીજી ઘટનાઓ જે વધારે હોય આની અંદર સૂત્ર નહીં લખવાનું, પહેલા એકવાર સૂત્ર લખવાનું ખાસ. અંશમાં લખીશું શક્ય પરિણામ, છેદમાં લખીશું કુલ પરિણામ. બરાબર કુલ પરિણામો આપણી પાસે 52 છે, તે છેદમાં લખી દઈશું. હવે ખેંચેલું પત્તું એકો હોય તો ટોટલ જે 52 પત્તા છે એની અંદર એકાની સંખ્યા આપણે જોવાની. તો 52 પત્તામાંથી એકાની સંખ્યા કેટલી છે? તો 4 છે. તો અંશની અંદર આપણે કેટલા લખવાના થશે? 4 લખવાના થશે. અહીંયા હવે છેદ ઉડેવો છે તો ઉડાડ દઈએ. અહીંયા 4 એકા 4, 13 ચોક 52, 4 4 અહીંયા ઉડી જશે. તો આપણને અંશમાં વધશે 1 અને છેદમાં વધશે 13. તો ખેંચેલું પત્તું એકો હોય એની સંભાવના કેટલી આવશે? 1/13 આવશે. બીજી ઘટના, એકો ન હોય, ખેંચેલું પત્તું એકો ન હોય તેની સંભાવના આપણને કેટલી મળે એ આપણે અહીંયા શોધવાનું છે. તો જે એ ઘટના છે આપણે એને બી કહીએ. ઘટના બી, બરાબર છે. અને ખેંચેલું પત્તું એકો ના હોય એવું આપણે અહીંયા લખીશું. ખેંચેલું પત્તું એકો ન હોય. હવે અહીંયા આપણે શક્ય પરિણામ મેળવવા પડશે. એકો ન હોય એવા પરિણામ આપણે મેળવવા પડશે. તો પહેલા શક્ય પરિણામ મેળવી દઈએ. શક્ય પરિણામ, આ ઘટના બી છે ને એના શક્ય પરિણામ. હવે ટોટલ પત્તા આપણી પાસે કેટલા છે? 52 છે. એમાંથી એકા જે છે બાદ કરી દેવાના છે. તો એકા આપણી પાસે કેટલા છે? 4 છે. તો 52 માંથી 4 કાઢી નાખો એટલે કેટલા વધશે? 48, બરાબર છે. અને હવે સૂત્ર પરિવાર લખવાની જરૂર નથી, સીધા જ આની સંભાવના મેળવી દઈશું. P of B કુલ પરિણામો આપણી પાસે 52 છે અને એકા ન હોય એવા પરિણામો 48 છે, બરાબર છે. અહીંયા થોડા છેદ ઉડેવા છે તો એ ઉડાડી દઈએ.
12 ચોક 48, 13 ચોક 52, 4 4 અહીંયા ઉડી જશે. અંશમાં વધશે 12, છેદમાં વધશે 13, 12 13, બરાબર છે. તો આ રીતે સરળતાથી આ ઉદાહરણ છે અને ગણી શકાય અને પૂરેપૂરા ગુણ આમાં મેળવી શકાય. ઉદાહરણ 5, બે ખેલાડીઓ સંગીતા અને રેશમા ટેનિસ મેચ રમે છે. સંગીતા મેચ જીતે તેની સંભાવના 0.62 આપેલ છે. રેશમા મેચ જીતે તેની સંભાવના શોધો. અહીંયા જુલાઈ 2022 ની અંદર બેઝિક ના પેપર ની અંદર આ દાખલો પૂછાયેલો છે કે આ પણ આઈએમપી છે. આપણે એક કામ કરીએ, સંગીતા મેચ જે જીતે ને એને ઘટના કહીએ, એની સંભાવના P ઓફ A લઈશું અને રેશમા મેચ જીતે એને એની પૂરક ઘટના કહીશું. એટલે કે અહીંયા એની પૂરક સંભાવના આપણે શોધવી પડશે. તો સૌપ્રથમ જે વિગત આપેલી છે લખીએ થોડી. અહીંયા લખીએ સંગીતા મેચ જીતે તેની સંભાવના P of A બરાબર 0.062 0.62. એને આપણે P of A કીધા છે. તો હવે રેસમાં જે મેચ જીતે ને એને P of A બાર કહીએ. ઘટના અને એની પૂરક ઘટના જેનો સરવાળો 1 થાય. આપણે થિયરીમાં શીખી ગયા છીએ. તો અહીંયા લખીએ રેસમાં મેચ જીતે તેની સંભાવના P of A બાર બરાબર કેટલા, જે આપણે શોધવા છે. સૌપ્રથમ આપણે જે સૂત્ર છે લખી દઈએ. ઘટના અને એની પૂરક ઘટનાની સંભાવનાનું સૂત્ર આવું છે P of A + P of A બાર બરાબર 1. ઘટના અને એની પૂરક ઘટનાનો સરવાળો કેટલો મળે? આપણને 1 મળે. હવે આપણી પાસે P of A બરાબર 0.62 છે. તો 0.62 0.62 સીધી રીતે કેવું હોય તો P of A બાર આપણે શોધવાના છે બરાબર 1. 0.62 છે અને જમણી બાજુ લઈ જઈએ તો P of A બાર બરાબર 1 માઈનસ 0.62. તેથી P of A બાર, જો તમને સીધી બાદબાકી આવડતી હોય તો સીધા જ અહીં લખી દેવાના. ન ફાવે તો આ રીતના થોડું રકમ છેલ્લા પેજે કરી લેવાનું. 1.000.62 પોઈન્ટ નીચે પોઈન્ટ આવવા જોઈએ. હવે જો અહીંથી 10 કો લઈશું તો અહીંયા 0 વધશે, અહીંયા 9 આવશે, અહીંયા 10 આવશે, 10 માંથી 2 જાય તો 8, 9 માં 6 જાય તો 3, અહીંયા 0. તો P of A બાર બરાબર 0.38. તો અહીંયા આપણને રેસમાં મેચ જીતે તેની સંભાવના કેટલી આવશે? 0.38 આવશે. ઉદાહરણ 6, સવિતા અને હમીદા મિત્રો છે. બંનેના નંબર 1 જન્મદિવસ જુદા જુદા હોય, નંબર 2 જન્મદિવસ એક જ હોય, તેની સંભાવના કેટલી થશે? લીપ વર્ષને અવગણો. આની અંદર લીપ વર્ષને અવગણવાનું. આ દાખલાની અંદર આપણે દિવસોની સંખ્યા જે છે 365 લેવાની છે, કારણ કે લીપ વર્ષની અંદર 366 હોય. આપણે આ દાખલાની અંદર કુલ પરિણામોની સંખ્યા 365 લેવાની થશે. હવે આ દાખલો આઈએમપી છે. માર્ચ 2023 ની અંદર સ્ટાન્ડર્ડ ની અંદર દાખલો પૂછાયેલો છે. બરાબર, પૂરેપૂરું ધ્યાન આપજો. ખૂબ સરળ છે, ઘણો અઘરો નથી. પહેલા કુલ પરિણામો લખી દઈએ. કુલ પરિણામો 365. કારણ કે લીપ વર્ષને અવગણવાનું છે એટલે દિવસોની સંખ્યા કેટલી થશે? 365. હવે પહેલી ઘટના છે ને આપણે એ કહીએ. ઘટના એ બંનેના જન્મદિવસ જુદા જુદા હોય.
બંનેના જન્મદિવસ જુદા જુદા હોય તો અહીંયા શક્ય પરિણામો પહેલા શોધીએ ઘટના A ના શક્ય પરિણામ શક્ય પરિણામો શોધવા માટે કુલ જે 365 જે છે એ પરિણામો લખી દઈએ હવે ખાસ વિદ્યાર્થી મિત્રો જો બંનેના જન્મદિવસ જુદા હોય તો આને આ રીતે સમજીશું જો ધારો કે સવિતાનો જન્મદિવસ 7/1 આવે છે 7 જાન્યુઆરી આવે છે ચલો એક દિવસ એમાંથી હટાવી દઈએ તો બાકી 365 માંથી તમે એક કાઢી નાખો જે સવિતાનો જન્મદિવસ હતો 365 માંથી એક જાય તો કેટલા વધશે 364 તો જે બાકી વધ્યા 364 એમાંથી હમીદાનો કોઈ પણ એક દિવસ જન્મદિવસ હશે બરાબર છે તો આ રીતે આ પરિણામો સમસંભાવી છે 365 જે છે ને સમસંભાવી છે તો તમે સવિતાનો એક દિવસ કાઢી નાખો તો બીજા 364 જે દિવસ બાકી રહે છે એમાંથી કોઈ એક દિવસ હમીદાનો જન્મદિવસ હશે બરાબર છે તો આ રીતના સરળતાથી આને સમજી શકાય પહેલા આપણે અહીંયા સૂત્ર લખીશું P of A બરાબર અંશની અંદર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ બરાબર કુલ પરિણામો 365 છે અને શક્ય પરિણામો 364 છે બીજી ઘટના B બંનેનો જન્મદિવસ એક જ હોય બંનેનો જન્મદિવસ એક જ હોય તો અહીંયા શક્ય પરિણામો બંનેનો જન્મદિવસ એક જ હોય તો 365 દિવસ છે એમાંથી કોઈ પણ એક જ દાડો લેવાનો હોય એની અંદર એ જન્મદિવસ બંનેનો હોય તો શક્ય પરિણામો કેટલા મળશે એક જ મળશે તેથી P of B બરાબર છેદમાં કુલ પરિણામો 365 અને અંશની અંદર આવશે 1 તો અહીંયા બંનેનો જન્મદિવસ એક જ હોય એની સંભાવના કેટલી આવશે 1/365 તો આ દાખલો છે આ ઉદાહરણ છે આ રીતે ગણી શકાય વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને હજુ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ ધન્યવાદ જય માં સરસ્વતી